આપણે ત્યાં ભાષાશાસ્ત્રીઓ, વંશશાસ્ત્રીઓ એ બધાએ સાથે મળી કરીને ઇતિહાસની રચના કરી અને એ ઇતિહાસના આધારે જે માનવ જાતના આદિ રહેઠાણ અને કાળનો જે અંદાજ કાઢવામાં આવ્યો છે એના ઉપરથી પણ ઘણા બધા પ્રમાણો મળે છે. ઘણા વિદ્વાનો કહે છે કે ધ્રુવને તો ઘણા વિદ્વાનો મધ્ય એશિયાને આર્યોનું આદ્ય સ્થાન માને છે. ધ્રુવ પ્રદેશ ત્યાંથી ઉતરી આવ્યા એમ કે. પણ એ બધી સૂક્ષ્મ ચર્ચાઓમાં ન પડીએ, પરંતુ મધ્ય એશિયાના જે ઉચ્ચ પ્રદેશના સ્થળો છે ત્યાં આપણા પૂર્વજોના આદિ સ્થાનો આવેલા છે એ જોવા અને જાણવા રહ્યા, એ સ્વીકારવા રહ્યા. વિશ્વકર્મા જ્ઞાતિના જે પ્રથમ પુરુષો એ જ પ્રદેશ પરથી થઈ અને હિમાલયના પ્રદેશમાં આવીને વસ્યા છે, એના પ્રમાણો છે. અને એ પ્રદેશને પૂર્વે બ્રહ્માવર્ત તરીકે ઓળખાવામાં આવતો. અને મનુ ભગવાન દ્વારા પણ એવું લખવામાં આવ્યું કે બ્રહ્માવર્ત જ અસલ અને પુરાતન બ્રાહ્મણોની નિવાસ ભૂમિ છે, જ્યાં બ્રાહ્મણો વાસ કરતા, જે એમના સ્થાનકો હતા. વિશ્વકર્મા જ્ઞાતિના આદ્ય પુરુષ ભગવાન વિશ્વકર્માના વંશના હતા. તેઓને દક્ષિણ ભારતમાં પ્રાંતોમાં આચાર્ય, વિશ્વબ્રહ્મ, દેવબ્રહ્મ, કમલાકાર આ રીતે પણ એમને ઓળખવામાં આવતા. એની ઓળખ હતી. આપણું મુંબઈ રાજ્ય, ગુજરાત રાજ્ય એમાંથી પછી છૂટું પડ્યું. સૌરાષ્ટ્ર, કચ્છ આદિ પ્રદેશોમાં પણ પંચાલ જ્ઞાતિ તરીકે એને સંબોધવામાં આવતા અને એ જ નામે એવો પ્રસિદ્ધ થયા.